मंच पर विराजमान राज्यना नाणामंत्री श्रीमान वजुभाई वाला, मंत्रिमंडल हमारा साथी भाई श्री किरीट सिंह जी, मंत्रिमंडल साथी आ जिल्लाना सपूत भाई श्री वासणभाई आहिर, भूतपूर्व सांसद श्री अनंतभाई दवे, जिला पंचायतना प्रमुख श्री जीवाभाई, धारासभ्य भाई श्री जयंतीभाई भानुशाली, रमेशभाई महेश्वरी, डॉक्टर नीमाबेन आचार्य, धनजीभाई मंगलदादा, गोपालकना उपाध्यक्ष श्री दिनेशभाई टोळिया, राजकोटना मेयर बेन संध्याबेन, भूतपूर्व सांसद श्री पुष्पदान भाई, भूतपूर्व धारासभ्य श्री ताराचंद भाई, नर्मदा निगमना डायरेक्टर श्री मुकेश भाई जवेरी, भूतपूर्व धारासभ्य श्रीमान गोपाल भाई, नगरपालिका प्रमुख भाई श्री वसंत भाई, मंच पर विराजमान सर्वे महानुभावों, अंजार तालुकाना वाला नागरिक भाईओ ने बहनों, पहला तो मारे अंजार तालुकाना सौ मित्रोनी अने जिल्लाना आगेवानोनी क्षमा मागवानी छे। क्षमा એટલા માટે કે હું અંજાર આવવાનો છું એવું મેં જણાવ્યું નહોતું, અને આ વખતે મેં ગરીબ કલ્યાણ મેળામાં એવું નક્કી કર્યું છે કે પહેલેથી કોઈને કંઈ જાણ કરવી નહીં, છેક છેલ્લે સમાચાર આપવાના કે ભાઈ હવે હું આવું છું। અને એના કારણે ઘણીવાર સ્થાનિક લોકોનો સ્વાગત કરવાનો ઉમળકો હોય, ઘણીવાર છાપામાં સ્વાગતની જાહેરાતો આપવાનો ઉમળકો હોય, એટલે છાપાવાળા મિત્રોને થોડી ખોટ થઈ ગયા છે। અહીંયા પણ સ્વાગત કરવા માટે કંઈ ને કંઈ કરવાની ઈચ્છા હોય, ઘણીવાર એમ હોય ચલો મુખ્યમંત્રી આવવાના છે જરા જોર લગાવીને મોટો કાર્યક્રમ કરી દઈએ, આવો કોઈ મોકો કોઈને મળ્યો નહીં, અને એના કારણે ફરિયાદ હોય બહુ સ્વાભાવિક છે। મને 2 દિવસ પહેલા અમારા જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈએ ફોન કર્યો, સાહેબ અંજાર તમે આવશો ખરા? મેં કહ્યું ભાઈ જો પેપર ફોડવાનું નથી, હું આવું કે ના આવું, અત્યારે આખા ગુજરાતમાં સૂચના છે કે હું ગમે તે ગરીબ ઘરે આ મેળામાં પહોંચી જઈશ, અને કચ્છમાં કોઈ એવું ના માને કે એકમાં આવેલ બીજામાં નહીં આવવું। મિત્રો, સમગ્ર રાજ્યમાં વહીવટી તંત્રના કાર્યમાં ગુણાત્મક સુધારો થાય, પહેલા કર્યું હોય એના કરતા હવારે વધારે સારું કરીએ, પહેલા જે ગતિથી દોડતા હતા એના કરતા વધારે ગતિએ દોડીએ, પહેલા જેટલા લોકોની સેવા કરતા હતા એના કરતા વધારે લોકોની સેવા કરીએ, પહેલા લોકોને જેટલો લાભ આપતા હતા એના કરતા વધારે લાભ આપીએ, એવા એક ઉમદા હેતુથી આ સમગ્ર વહીવટી તંત્રને ગરીબોની સેવામાં કાર્યરત કરવા માટેનો એક ભગીરથ પ્રયાસ આ રાજ્ય સરકારે કર્યો છે। पहला तो मारा मन में हतुं के स्वर्णिम जयंती वर्ष निमित्ते एक 25-50 गरीब कल्याण मेळा करूं अने मैं पूर्ण कर्या,
પણ જ્યારે 50 ગરીબ કલ્યાણ મેળા કર્યા અને એની જે અદ્ભુત સફળતા મળી, અદ્ભુત સફળતા રૂપિયા કેટલા વાપરે એના અર્થમાં નથી કહેતો. અદ્ભુત સફળતા 70-80 લાખ લોકો મારા કાર્યક્રમમાં હાજરી આપી, મને બધાને વાત કરવાનો મોકો મળ્યો, એના અર્થમાં પણ નથી કહેતો. 50 ગરીબ કલ્યાણ મેળા ગરીબ સમાજની અંદર નરેન્દ્ર મોદી, ગુજરાત સરકાર, ભાજપ સરકાર એની વાહવાહી થઈ, એના અર્થમાં પણ નથી કહેતો. 50 ગરીબ કલ્યાણ મેળા જ્યારે મેં કર્યા અને એનું જ્યારે મેં મૂલ્યાંકન કર્યું, સરકારના અધિકારીઓ સાથે વિશદ ચર્ચા વિચારણા કરી, ત્યારે ધ્યાનમાં આવ્યું કે કલ્પના ભારનો લાભ સામાન્ય માનવીને મળ્યો છે. અને એનાથી પણ મોટી બાબત જે બની એ બની કે ગરીબ માનવીના મનમાં એક જબરદસ્ત આત્મવિશ્વાસ પેદા થયો છે કે જો હું ગરીબી સામે લડવા તૈયાર થઈશ તો ગાંધીનગરની સરકાર મને ટેકો કરવા માટે ખડે પગે તૈયાર છે. મિત્રો, જ્યારે મેં 50 ગરીબ કલ્યાણ મેળા યોજ્યા ત્યારે મારા મનમાં સ્વર્ણિમ જયંતિ હતી, સેવાનું એક કામ કરવાનો આનંદ મળે એટલા માટે કરતો હતો. ત્યારે મને ખબર નહોતી અને મારે જાહેરમાં સ્વીકાર કરવું જોઈએ કે મને આટલો અંદાજ નહોતો કે મારા સરકારના, મારા સાથીદારોના પુરુષાર્થને કારણે સામાન્ય માનવીના જીવનમાં આટલું મોટું પરિવર્તન આવી શકે. એક અદ્ભુત સિદ્ધિ મળી. અને પછી મારો પણ એક જરા સ્વભાવ છે કે સારું કામ થતું જ હોય તો પછી અટકી શું કરવા જવું, રોકાઈ કેમ જવું? હવે સ્વર્ણિમ જયંતિ નહીં તો શતાબ્દી સુધી રાહ શું કરવા જોવાની? એટલે પછી મેં વધારે ઉમળકાથી નક્કી કર્યું કે આ 50 ગરીબ કલ્યાણ મેળાનો જો આટલો લાભ મળ્યો, આટલું બધું પ્રજાનું કલ્યાણ થયું, તો હવે જિલ્લે જિલ્લે નહીં તાલુકે તાલુકે કરીએ અને 300 ગરીબ કલ્યાણ મેળા કરવાની યોજના કરી. 300. આના અભૂતપૂર્વ ફાયદા થયા છે. હું તો ઈચ્છું કે જે અર્થશાસ્ત્રના પંડિતો છે, જે લોકો સમાજના કલ્યાણની ગયા ઘણા વર્ષોથી ચાલતી કામગીરીનો અભ્યાસ કરતા હોય છે, એવા સૌ પંડિતોને મારું નિમંત્રણ છે કે ગરીબ કલ્યાણ મેળાના પ્રયોગનો અભ્યાસ કરે. ગરીબ માનવી સુધી સરકારી વ્યવસ્થાઓ કેવી રીતે પહોંચાડી શકાય એના માટેનો મેં જે માર્ગ પ્રશસ્ત કર્યો છે અને એના કારણે ગરીબ માનવીને જે સીધી મદદ મળવાનો લાભ મળ્યો છે એનું અધ્યયન કરે. સમગ્ર દેશનું ભલું થશે. કેટલાક અમારા મિત્રોને એક જ વાતમાં રસ હોય છે કે આ રૂપિયા તો અમારા છે. મને સમજણ નથી પડતી કે આ બધા એમના ખિસ્સામાંથી આપે જ ભાઈ. તમે મને કહો આ જેટલી મદદ મળી એ નરેન્દ્ર મોદીના ખિસ્સામાં જ પૈસા આપ્યા જ ભાઈ? આ મારા પૈસા છે? આ મારા પૂજ્ય પિતા છે ને બેંકમાંથી કાઢીને આપ્યા છે? એવું ન હોય ભાઈ. આ રૂપિયા તમારા છે. ગુજરાતની 5.5 કરોડ જનતાના પૈસા છે. આ ગાંધીનગરની સરકારના પૈસા નથી. આ કોઈ સરકારના પૈસા નથી. આ પ્રજાના પૈસા છે, પ્રજાના પરિશ્રમના પૈસા છે અને પ્રજાને પાછા આપવાનું અમે તો માત્ર પુણ્ય કાર્ય કરીએ. આપણા પૈસા છે, આપણા હકના પૈસા છે. તેથી મહેરબાની કરીને આ પગ પછાડીને દાવો ઠોકવા વાળાઓ સબૂર કરો. આ જનતાના પૈસા છે. એના પર હક દાવા માંડવા વાળાઓ, આ જનતા ક્યારેય તમને આ પ્રકારની ભાષા સાંભળવા જનતા તૈયાર નથી અને ક્યારેય નહીં થાય. અને અમારું કામ જ આ છે
અમારે જનતાને હોશિયારી બનવા દેવી જ નથી. 60 વર્ષ સુધી તમે જનતાને હોશિયારી રાખી છે. બધું સરકાર કરશે એમ જ તમે કયા કર્યું છે. અને કરવા જેવા કામ ન કર્યા અને ન કરવા જેવા કરીને ગયા, એના કારણે આ મજૂરી અમારે કરવી પડે. આપ વિચાર કરો કે આ ગરીબ કલ્યાણ મેળો શરૂ કર્યા પછી અમે નક્કી કર્યું કે ભાઈ ગરીબોને આવાસ મળે એનું અભિયાન ઉપાડીએ, ગરીબોને જમીનના પ્લોટ મળે એનું અભિયાન ઉપાડીએ. આજે મારે ગર્વ સાથે કહેવું છે કે સરકારના આગ્રહને વહીવટી તંત્ર એવું ઉપાડી લીધું અને અંજાર તાલુકામાં 0 થી 16 સુધીના ક્રમાંકવાળા જે ગરીબીની લાઈન નીચે રહેનારા લોકો છે, એવા બધા જ લોકોને જમીનના પ્લોટ આપવાનું, મકાનનું, આ બંને કામો પૂર્ણ થઈ ગયા. આપ વિચાર કરો, નહીં તો પહેલા શું થયું હોત? ફાગર ફિગર ચાલુ કર્યું હોત. કોઈ બુથમાંથી કોઈ નેતાને વોટ મળ્યા હોત તો એનું બિચારાનું કામ થયું હોત, ન મળ્યા હોત ના થયું હોત. ભૂતકાળમાં આ જ ચાલ્યું છે. અને આપણે એક ઝાટકે નક્કી કર્યું કે ભાઈ પહેલા 0 થી 16 સુધીના અતિ ગરીબ લોકો છે, એમને રહેવા માટે કઈક જગ્યા મળે, એમના માટે મકાન મળે, એની ચિંતા કરવા. અને અંજાર તાલુકામાં એ કામ પરિપૂર્ણ કરી દીધું. એટલું જ નહીં, પહેલા શું થતું હતું? સરકાર કેવી રીતે ચાલે સાહેબ ખબર છે? અને આ જૂનો રિવાજ તો એના કારણે ચાલ્યું છે. અમારા પત્રકાર મિત્રો જે જૂના છે એમને બધાને ખબર હશે. એકને જમીનનો પ્લોટ આપે, બીજાને મકાનના પૈસા આપે. પેલો મકાનના પૈસા મળે કે સાહેબ હું ક્યાં હવામાં બાંધું, મારી પાસે તો જમીનનો પ્લોટ જ નથી. હવે આટલી તપાસ ન કરવી જોઈએ કે ભાઈ એને મકાનના પૈસા હું આપું છું તો કમસે કમ તપાસ તો કરું કે મકાન બાંધવા માટે જગ્યા છે કે નહીં. હવે મકાનના પૈસા પેલું એમ કે જમીન નથી, મકાન નહીં બનાવેલું, પ્લોટના પૈસા ના આપો ના, એ લઈ જાય. અને લઈ ગયા ભાઈ શું કરે તમને બધાને ખબર છે સાહેબ. 6 મહિનામાં ધુમાડો કરી નાખે અને જિંદગી ફૂટપાથ પર જ પૂરી થઈ જાય. અમે નક્કી કર્યું ના, એવું નહીં. એક પછી એક પલ્લા લો. પહેલા જમીનના પ્લોટ જોઈ લો ભાઈ. જેની પાસે પ્લોટ છે એને જ મકાન માટેના પૈસા પેલો મકાન બનાવે. જેની પાસે મકાન છે એને વીજળીનું કનેક્શન આપો એટલે ઘરમાં અજવાળું થાય. એક પછી એક યોજનાઓને જોડી અને જોડવાને કારણે માણસ મુશ્કેલીમાંથી બહાર આવે એવું એક પાકે પાયે કામ ઊભું કરવામાં આ ગરીબ કલ્યાણ મેળો એક મોટામાં મોટી તાકાત બની ગયો છે. પ્રધાનમંત્રીથી લઈને ગ્રામ મંત્રી સુધી હું બહુ જવાબદારીપૂર્વક કહું છું, સરકારી વહીવટી તંત્રની અંદર સુધારો લાવવા માટે એક શબ્દ પ્રયોગ થાય છે. એ શબ્દ પ્રયોગ છે કન્વર્ઝન. જુદી જુદી યોજનાઓનું ઓવરલેપિંગ ન થાય, પુનરાવર્તન ન થાય, લાભાર્થીને જ લાભ મળે, જે લાભ મળે એને ઉપયોગી થાય, જે લાભ મળે એમાંથી એને વધારે કામ કરવાની તાકાત આવે, એવી કન્વર્ઝનની વ્યવસ્થા કરવી જોઈએ. આવું પ્રધાનમંત્રી પણ બોલે, ગ્રામ મંત્રી પણ બોલે. કાગળ ઉપર આની ચર્ચા 60 વર્ષથી ચાલે છે. આ ગરીબ કલ્યાણ મેળો સરકારી યોજનાઓના કન્વર્ઝન માટેનો ઉત્તમમાં ઉત્તમ સફળ પ્રયોગ છે. સફળ પ્રયોગ છે. આપ વિચાર કરો, એક સજ્જન આવીને એમ કે મને પશુ મળ્યું ગરીબ કલ્યાણ મેળામાં અને હું દૂધ વેચતો થયો, આવાસ યોજનામાં મકાન મળ્યું, મારી આવક હવે છોકરાઓને ભણાવી શકું, ઘરે કોઈ મહેમાન આવે તો ખવડાવી શકું, 2 ટાઈમ રાંધીને ખાઈ શકું, એટલી થઈ છે. હવે મારે ગરીબીના આ લેબલમાંથી બહાર આવવું છે. આપણા દેશમાં તો 60 વર્ષ સ્પર્ધા કઈ ચાલી? બીપીએલ કાર્ડ કરાવવાની સ્પર્ધા. બોલો, જેને નોબેલ પ્રાઇઝ લેવું અને લાગવગ લગાવે ને એમ બીપીએલ કાર્ડ લેવા માટે લાગવગ લગાવવી પડે, મંત્રીઓને મારવા જવું પડે, મુખ્યમંત્રીની ભલામણ લાવવી પડે. અરે વાતાવરણ એવું બનાવવું જોઈએ
કે લોકો એવી સ્પર્ધા ચલાવે કે ભાઈ ગઈકાલ સુધી ગરીબીની રેખા નીચે જીવ્યા, હવે જે અમને સગવડ મળી છે, હવે અમારે આ દૂધળી નથી જોઈતી, હવે અમારે ગરીબી કલ્યાણની યોજનામાંથી બહાર આવવું છે. કેમ? બીજા કોઈ ગરીબને મળવું જોઈએ. મારા કરતા વધારે દુખિયારો છે એને મદદ મળવી જોઈએ. સમાજની અંદર આ ક્રાંતિનું વાતાવરણ આ ગરીબ કલ્યાણ મેળાના કારણે શક્ય બન્યું છે, નહીં તો નહોતું બનતું. અને જે ભાઈઓએ હમણાં નાટક બનાવ્યું, આમ તો એ નાટકમાં એમણે સરકારી યોજનાઓનો ચિતાર આપ્યો. હું ઈચ્છું કે કચ્છના કલા અને સાહિત્યને ભરેલા મિત્રો એવું પ્રેરક નાટક તૈયાર કરે કે જેમાંથી આ ગરીબીની ધૂંસરી ફગાવી દેવાનો એક સંકલ્પ પેદા થાય. સરકારી યોજનાઓ બરાબર જેનો પ્રચાર થાય વગેરે થાય, પરંતુ એક મક્કમતાનો, એક પ્રેરણાનો સંદેશ કેવી રીતે મળે. પરંતુ એમાં એક જીવાભાઈ ડાયલોગ બોલતા હતા, કચ્છીમાં બોલતા હતા. એ એમ કહેતા હતા કે ભાઈ મારું બીપીએલ કાર્ડ પાણીમાં પલળી ગયું છે. ભાઈ મને પલળી ગયું એ તો દુઃખ થાય, પણ મને આનંદની વાતનો છે કે કચ્છની ધરતીમાં પાણીમાં કાર્ડ પલળી જાય. એ તો કચ્છમાં પાડી ગયા, પાણીમાં પલળી ગયું. ભાઈ આનો આનંદ મોટો છે. ભાઈઓ કદાચ નાટ્ય લખનારે નાટ્ય લખવા માટે લખ્યું હશે, પણ ઘણી વાર સચ્ચાઈનો રણકો પણ એમાં પ્રગટ થઈ જતો હોય છે કે કચ્છમાં પાણી છે, કચ્છ હવે પાણીદાર બન્યું છે. ભાઈઓ બહેનો, એક એક યોજના અહીંયા તમે જોયું છે, દીકરીઓએ ઉત્તમ ગુણ પ્રાપ્ત કર્યા છે, એમનું સન્માન કર્યું. શાને માટે? કન્યા શિક્ષણનું અભિયાન તો ઉપાડ્યું, પણ એના કારણે મને જે કન્યા કેળવણીમાં લોકો મદદ કરવા લાગ્યા, મને જે અહીંયા ભેટ સોગાદો મળે, એની હરાજી થાય, એમાંથી જે પૈસા આવે, નહીં તો સરસ સરસ બધી વસ્તુઓ મળતી હોય મુખ્યમંત્રીને, તો કાર્યક્રમમાં જાય એટલે એવી એવી ભેટ સોગાદો મળે, આમ જરા ઘરમાં રોકાવાનું મન થાય. રૂડી રૂપાળી હોય સાહેબ, શાલ પણ હોય તો રોજ નવી શાલ આમ લગાવવાનું મન થાય, એવી સરસ શાલ હોય કચ્છની. મારી કચ્છના લોકોને ફરિયાદ છે. હું અહીંયા આવ્યો ને એની સાથે વરસાદ સ્વાગત માટે એક નાનું ઝાપટું કર્યું, ભાગમ ભાગ કરી. આવા કેવા અમારા કચ્છના લોકો? અરે પાણી કચ્છમાં આવ્યું છે સમાચાર આવે ને તો કોચીનમાં બેઠેલો કચ્છી કચ્છ દોડી આવે, ત્યારે અહીંયા અંજારનો ભાઈ ઝાપટું પડે ભાગે. ઝાપટું આવે આરો પાછો થાય. અરે કચ્છનો માનવી તો સાહેબ વરસતો વરસાદ જોવાનો હોય ને, મેં એવા કચ્છના દિવસો જોયા છે કે છોકરું 5 વર્ષનું થયું હોય ને એને વરસતો વરસાદ ન જોયો હોય એવા કચ્છમાં દિવસો જોયા હતા. ભાઈ આજે છોકરું 6 મહિનાનું હોય, 12 મહિનાનું હોય, એને વરસાદ જોવાનો અવસર મળી જાય છે. આ ઈશ્વરની મહેર છે, ઈશ્વરની મહેર છે. ભાઈઓ બહેનો, ગરીબી સામે લડવું છે, અને ગરીબી સામે જેટલા અંતરાયો છે એ અંતરાયોને દૂર કરવા માટેનું આ ગરીબ કલ્યાણ મેળામાં મારે વાતાવરણ બનાવવું છે. પ્રત્યેક ગરીબ માનવી એમાંથી બહાર આવે. મને યાદ છે કે આપણે અભિયાન ચલાવ્યું ઉમરગામથી અંબાજી આદિવાસી પટ્ટામાં. લશ્કરના નિવૃત્ત સૈનિકોને બોલાવીને જવાનિયાઓની ટ્રેનિંગ કરાવવા માંડી. કેમ? તો ભાઈ લશ્કરમાં ભરતી થવા માટેની પરીક્ષા પાસ કરી શકે એવું કાંઈ કરીએ. અને મને આનંદ થયો ભાઈ, આપણા જવાનિયાઓ એવા શક્તિશાળી, પણ બિચારાઓને છાતી વાતી ફુલાવતા ના આવડે, કૂદતા ના આવડે, એમાં નપાસ થાય. એમને શીખવાડી દીધું અને મિલિટરીમાં નોકરી મળી ગઈ. સાવ ગરીબ પરિવારો, પણ એક છોકરો હવે મિલિટરીમાં જવાના કારણે આખા ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. ગરીબીની રેખા નીચેથી ઘર બહાર આવી ગયું. ભાઈઓ બહેનો, પ્રયોગો એવા કરીએ કે જેના કારણે એક એક કુટુંબ સમસ્યામાંથી બહાર આવે.
રાજકીય દાવા દાવા કરવા માટે આપણા વજુભાઈએ કહ્યું એમ નારા તો બોલાયા કરે, છાપાવાળા છાપ્યા કરે. ભાઈઓ બહેનો, ગરીબી દૂર કરવા માટે કાળી મજૂરી કરવી પડતી હોય છે અને મારી સરકારે કાળી મજૂરી માથે લીધી છે. એ પુરુષાર્થનો યજ્ઞ આદર્યો છે, એક આત્મવિશ્વાસ પેદા કરવો છે. અહીં જે ગરીબ પરિવારના ભાઈઓ આવ્યા છે જેને આજે મદદ મળવાની છે, અહીંયા કોઈ એવું છે ભાઈ કે જેણે નક્કી કર્યું હોય કે અમે તો ગરીબ રહ્યા, અમારા છોકરાઓને પણ ગરીબ જ રાખવા છે? એવું કોઈ છે? કોઈ નહીં હોય. કોઈ મા બાપ એવા નહીં હોય કે જેના મનમાં એવી ઈચ્છા હોય કે અમારે ગરીબીમાં જીવવું પડ્યું, અમે તકલીફ બેઠીને જીવ્યા, અમે મજૂરી કરીને જિંદગી ગુજારી, તો હવે છોકરાઓને શું કરવા સુખી કરીએ, ભલે એ બી અમારા જેવું જીવે. એવો કોઈ મા બાપ હોય? કોઈ મા બાપ પોતે ગમે તેટલી તકલીફ ભેટી હોય પણ દરેક મા બાપની ઈચ્છા હોય કે અમે ભલે ગરીબીમાં ગુજાર્યો જિંદગો, પણ હવે અમારા છોકરાઓને અમારા ગરીબીમાં નથી જીવવા દેવા. અમારા છોકરાઓને અમે વારસામાં ગરીબી આપવા નથી માંગતા. જે મા બાપ સંતાનોને વારસામાં ગરીબી નથી આપવા માંગતા, એવા મા બાપનો હાથ પકડવા માટે હું આજે અંજારની ધરતી પર આવ્યો છું. આપણા સંતાનોને શા માટે ગરીબી વારસામાં? ઘણીવાર ગરીબીનું એક મોટું કારણ હોય છે અજ્ઞાન, અશિક્ષા. જો શિક્ષણ હશે ને તો ગરીબીમાંથી બહાર નીકળવાની ચાવી આપોઆપ ચડી જશે. આ સરકાર એના માટે અભિયાન ઉપાડ્યું. હમણાં આપણે એક નિર્ણય કર્યો, મહત્વનો નિર્ણય, કે જ્યાં 7મા ધોરણની શાળાઓ છે એ શાળાઓને 8મું ધોરણ આપી દીધું. કેમ? કારણ 7મા પછી મા બાપને દીકરીને પડોશના ગામમાં ભણવા મોકલવી હોય તો મા બાપ જરા મૂંઝાય કે બિચારી એકલી ક્યાં જશે, બસમાં ક્યાં ધક્કા ખાશે, સાયકલ પર મોકલીશું કંઈક થઈ ગયું તો. મા બાપ દીકરીને બાજુના ગામમાં મોકલાતા મૂંઝાય અને એના કારણે 7મા પછી આપણી દીકરીઓનું ભણવાનું છૂટી જાય. આનો કોઈ ઉપાય ખરો કે નહીં ભાઈ? આપણે ઉપાય શોધી કાઢ્યો. જ્યાં 7મું ધોરણ છે એવી ગુજરાતમાં 5000 ગામોની અંદર 8મા ધોરણની પરમિશન આપી દીધી. અને ભાઈઓ, પરમિશન આપી એટલે કામ પતતું નથી હો. એના માટે ઓરડા જોઈએ, શિક્ષકો જોઈએ, બેન્ચ જોઈએ, બોર્ડ જોઈએ, બધું કરોડો રૂપિયાનું આધણ આવતું હોય છે. પણ જો આ સરકારની ઈચ્છા છે કે અમારી દીકરીઓ ભણવાનું ન છોડે, એક જ મહિનામાં 10,000 શિક્ષકોની ભરતી કરી દીધી. બોલો, એક જ મહિનામાં. એની મેં જાહેરાત કરી, છાપામાં જાહેરાત આવી અને ઓર્ડર આપ્યો 30 દિવસમાં બધા કામ પૂરા. અને એક પણ શિક્ષકને કોઈ ધારાસભ્ય, મંત્રી કે નેતા કે આગેવાન કે દિલ્હી લાગવગ માટે ક્યાંય આંટો મારવો ના પડ્યો. અરે અનેક વિધવા માતાઓ હતી, એને ખબર સુદ્ધા નહોતી કે એને છોકરાને પેટે પાટા બાંધીને ભણાવ્યો તો ખરો, પરંતુ એને કોઈ દી નોકરી મળશે કે કેમ એવો ભરોસો સુદ્ધા નહોતો. એવી વિધવા માના ઘેર અચાનક સરકારી કાગળ પહોંચી ગયો અને એના આશ્ચર્ય તો લો, છોકરાને નોકરી મળી ગઈ. ન કોઈ ઓળખાણ, ન કોઈ પીછાણ, ન કોઈ દલાલ, ન કોઈ લાગવાગ, એને નોકરી મળી ગઈ. ભાઈઓ બહેનો, ગુજરાતમાં 10,000 લોકોને મેં ઓર્ડર આપી દીધા. અને મેં જાહેરમાં કહ્યું હતું, જાહેરમાં કહેવાની મારી હિંમત હતી કે આ 10,000 શિક્ષકોને નોકરી મેળવવા માટે ક્યાંય કાણી પાઈ કે ચા પાણીનો ખર્ચો કરવો પડ્યો હોય, મને પોસ્ટકાર્ડ લખે એની હું જિંદગી બરબાદ કરી દઈશ જેને આ પાપ કર્યો છે. આ હિંમત આ સરકારમાં છે ભાઈ. ગરીબોના કામ માટે બેઠેલી સરકાર છે અને એટલા માટે હિંમતપૂર્વક આ વાત કહી શકે છે અને યોજનાનો અમલ કરાવી શકે છે. ભાઈઓ બહેનો, પણ આપણા દેશનું દુર્ભાગ્ય છે, સારું થાય એની ચર્ચા કરવામાં અનેક લોકોને પેટમાં ચૂંક આવે.
વાહવાઈ કરીએ તો ન કરીએ તમારી મરજી, પણ કમસે કમ સમાજમાં સાચો વિશ્વાસ પેદા થાય એવી સાચી વાતો કરવાથી પણ સમાજનું ભલું થતું હોય છે. અને આ સમાજનું ભલું કરવાના પુણ્ય કાર્યમાં જોડાવા માટે હું ગુજરાતના સૌ મિત્રોને નિમંત્રણ આપું છું. આ ગરીબ કલ્યાણ મેળો એમાં મેં જોયું, હમણાં મને 3 ખેડૂત ભાઈઓનું સન્માન કરવાનો મોકો મળ્યો અને 2 અમારા દલિત પરિવારના ભાઈઓ હતા. મિત્રો, એને સલામ કરવાનું મન થાય છે. ઇતિહાસમાં કથાઓ વાંચતા હોય છે આપણે કે ફલાણા ગામની અંદર ગામના ખાતરે દલિતે પોતે બલી ચડવાનું નક્કી કર્યું હતું. ઇતિહાસની ગાથાઓ આપણે ગાતા હોઈએ છીએ. ફલાણા ગામના ભલા માટે ફલાણા દલિત કુટુંબે આટલો મોટો ત્યાગ કર્યો હતો, આની ગાથાઓ ગાતા હોઈએ છીએ. પણ આપણું કમનસીબ જુઓ, 50 વર્ષ 100 વર્ષ પહેલા બનેલી ઘટનાઓ તો ગાવા માટે તૈયાર છીએ, પણ વર્તમાનમાં આંખ સામે થતી ઘટનાને જોવા માટે આપણી આંખો ખોલવા તૈયાર નથી. એનાથી બીજું દુર્ભાગ્ય કયું હોય મિત્રો? 2 દલિત ભાઈઓ પોતાના ખેતરની જમીન, માણસ જમીન માટે ભાઈ સાથે લડાઈ લડતો હોય. ભાઈ સાથે 2 મીટર જમીન જો ભાઈએ દબાઈ દીધી હોય ને તો ભાઈનું માથું વાળી નાખે. જમીન માટે આવો ઝઘડો કરતો હોય ભાઈ. અહીંયા 2 દલિત પરિવારના મારા ભાઈઓ, એણે નર્મદાની કેનાલ કરવા માટે પોતાના ખેતરની જમીન એને આપી દીધી, મફત આપી દીધી. મારે માના નાની ઘટના નથી ભાઈ, ઉત્તમ ઘટના આજના જીવનની, મારા જીવનની આજે મારી સામે હું જોઉં છું. અને એમનું સન્માન કરવાનો મને મોકો મળ્યો. મિત્રો, આનાથી મોટી જીવનમાં કોઈ પુણ્યાય ન હોઈ શકે. એમના કુટુંબીજનોને, એમના બાપ દાદા એમને જે સંસ્કાર આપ્યા, એ પરિવારજનોને, એ બધાને આજે વંદન કરું છું ભાઈ. એમને પૂર્વજોને વંદન કરું છું. કારણ એમને પોતાની પાસે જે કંઈ હતું એમાંથી પાણી માટે જમીન દઈ દીધી. એ પાણી આવનારી પેઢીઓ સુધી આ કચ્છને લીલુંછમ રાખવાનું કામ કરનાર છે. જે પાણી સેંકડો કુટુંબોના જિંદગીમાં ટાઢક બાળનારું કામ કરનાર છે. જે પાણી સેંકડો કુટુંબોને ગરીબી સામે લડવા માટે એક ગજબ તાકાત આપવાનું કામ કરનાર છે. અને એવા પવિત્ર કામની અંદર આ મારા 2 દલિત ખેડૂત ભાઈઓ આજે મફતમાં જમીન આપવા માટે આગળ આવ્યા છે. મિત્રો, જમીનના રૂપિયા કેટલા સાથેનું મહત્વ નથી. શું સરકારની તિજોરીમાં પૈસા ના હોય? કારણ સરકારે યોજના કરી છે, પૈસા આપે પણ ખરા. ભાઈઓ બહેનો, એના કરતા મોટી બાબત આ છે. એક સત્કાર્ય માટે એક પરિવાર આગળ આવે ને ત્યારે એક બાજુ ગાંધીનગરના રૂપિયાની જોડીઓ મૂકો અને બીજી બાજુ આ ગરીબ ખેડૂતે આપેલી 5, 50, 75 કે 100 મીટર જમીન ભાઈઓ ત્રાજવું પેલા ગરીબનું નમશે એવો વિશ્વાસ સાથે તમે એમાં ત્યાં તપસ્યા પુણ્યની તાકાત પડી હોય છે. અને એ તાકાતનું ઉદાહરણ આ મારા દલિત ખેડૂતોએ આપ્યું છે, દલિત ભાઈઓએ આપ્યું છે. ગુજરાત આખું એના ગુણગાન કરશે અને હું તો જ્યાં જઈશ ત્યાં કરવાનો જ. મિત્રો, આમાં નાની ઘટનાઓ નથી. આ ઘટનાઓ જે સમાજને પ્રેરણા આપતી હોય છે. એની સાથે સાથે અહીંયા અનેક લોકો મને ચેક આપવા આવ્યા હતા અને એ ચેક આપનારા ઉદ્યોગપતિઓ પણ હતા. કન્યા કેળવણી માટે ચેક આપતા હતા. પરંતુ અમારા એનાઉન્સરે જાહેર કર્યું, બહુ લોકોના ધ્યાનમાં નહીં આવ્યું. મારે જરા ધ્યાનમાં લાવવું છે. કદાચ મીડિયાના મિત્રોની પણ નજરે નહીં ચડ્યું હોય, એ મારે એમના ધ્યાને મૂકવું છે. અહીંયા મેધાજી ખોડિયાર સખી મંડળ, આ ખોડિયાર સખી મંડળની ગરીબ બહેનોએ 1-1 રૂપિયો ભેગો કરીને
1001 રૂપિયા કન્યા કેળવણી માટે આ ખોડિયાર સખી મંડળની બધી જ બહેનોને મારે વંદન કરવા છે. એમને તો ભણવા કદાચ ન મળ્યું, પણ એમના પછીની દીકરીઓ અભણ ન રહે એના માટે પોતે 1 રૂપિયો બચાવીને 1000 રૂપિયા આપ્યા. ભાઈઓ બહેનો, આ લાખો રૂપિયા કરતા આ માતાઓએ આપેલો 1000 રૂપિયા કન્યા કેળવણી માટેની મોટામાં મોટી તાકાત બની જશે. દીકરીઓ ભણાવવાના પવિત્ર કાર્યની અંદર એક નવી ઉર્જા આપવાનું કામ આ ખોડિયાર સખી મંડળની બહેનોએ જે પૈસા આપ્યા છે એના કારણે બનવાનું છે. એ બહેનોને પણ મારે વંદન કરવા છે. સખી મંડળની બધી બહેનો કદાચ અહીંયા નહીં આવી હોય, એમના ગામમાં હશે, એમને મારે વંદન કરવા છે. એમને ભણવાનો અવસર મળ્યો કે ન મળ્યો, પરંતુ પોતાના પછી સંતાનો ભણે, કોઈ ગરીબની દીકરી ભણે, એના માટે પોતે પણ કઈ યોગદાન કરે, આ વિચાર આપવો, એ વિચાર પોતે જ તાકાત વાળો છે. ભાઈઓ બહેનો, સમાજ જીવન ચાલે છે પ્રેરક શક્તિઓના કારણે. સમાજ જીવન પરિણામ આપે છે પ્રેરક ઉદાહરણોના કારણે. અને આ ગરીબ કલ્યાણ મેળો માત્ર સરકાર તરફથી કઈ અપાઈ રહ્યું છે એવું નહીં. આ ગરીબ કલ્યાણ મેળામાં તો પ્રજા તરફથી એવો શક્તિનો પ્રવાહ વહી રહ્યો છે કે જે ગરીબીને ઘસડી જશે એવો મને પૂરો વિશ્વાસ લાગે. આજે અગર પશુ મળ્યું છે તો એનો ઉછેર કરીને દૂધ વેચીને ઘરની જિંદગી બદલવી છે. આજે સીમાનો સંચો મળ્યો છે તો 5-50 ગાળોમાંથી કામ લઈને પણ હવે મારે ઓછી જિંદગી જીવવી નથી, મારે ગરીબીમાંથી બહાર આવવું છે. મારે ગુજરાતની જનતા કોઈ સરકાર પર હોશિયારી રહે ને એ પરિસ્થિતિ પેદા નથી થવા દેવી. અરે સરકાર શા માટે પ્રજાને હોશિયારી રાખે? અરે પ્રજા પોતે જ રાજા છે, પ્રજા પોતે સર્વસત્તાધીશ છે. એનો આત્મવિશ્વાસ ધાર્યા પરિણામ પ્રાપ્ત કરવાની તાકાત ધરાવતો હોય છે અને એના માટેની આ મથામણ આવી છે. આ વિચાર કરો, 300 ગરીબ કલ્યાણ મેળા, 30 લાખ કરતા વધારે લોકોને કોઈ ને કોઈ મદદ પહોંચવાની છે. 3000 કરોડ કરતા વધારે રકમ ગરીબોના હાથમાં સીધી જવાની છે. તમારે અરજીઓ કરવા ફરવાનું નહીં, મદદ લેવા માટે દલાલો શોધવાના નહીં. અને ઘણાની દુકાનો બંધ થઈ ગઈ સાહેબ. એ બધાને તો તકલીફ પડતી હશે પાછું નફામાં. અને હમણાં એવા બધા ભેગા થઈ રહ્યા છે કે આ મોદી સાહેબ અમારી બધી દુકાનો બંધ કરાવી દીધી. અરે ગરીબના લાભાર્થે આ વચેટિયાઓ, આ દલાલો, એમના માટેની વિદાય નિશ્ચિત છે. આ સરકાર ગરીબો માટે છે. આ વિચાર કરવા 108ની સેવા કોના માટે છે? પહેલા ગરીબ માંદો હોય, કોઈ ગરીબ સાયકલ પર જતો હોય અને કોઈ મોટર વાળો અથડાવીને પડી જતો રહે, લોહી નીકળતો હોય, થોડો તરફડતો હોય, પણ કોઈ હાથ ના લગાવે. બધાને ડર લાગે કે આને હું અડીશ તો પોલીસ મને જ પૂછશે, તો ગભરાય લોકો. કોઈ ફોન ના કરે, પોલીસમાં ના કરે, ડોક્ટર કેમ બધા ડરે? ગરીબ માણસ બિચારો રિક્ષાવાળાના હાથ ઊંચો કરે, રિક્ષાવાળો ના ઉભો રહે કે ભાઈ આની પાસે પૈસા શું હતા, આની જોડે ક્યાં જાય? આવે જ નહીં. આજે 108 લગાવો સાહેબ, મોદી હાજર. 108 લગાવો. ગુજરાતના કોઈ પણ ખૂણે એક કાણી પાણીનો ખર્ચો નહીં, કોર્ટ કચેરીની મગજમારી નહીં, બધી જવાબદારી અમારી. પરંતુ કોઈ માણસની જિંદગી બચી જતી હોય તો બધા એમાં સહિયારી મદદ કરે, વાતાવરણ બનાવી દીધું. નહીં તો આપણે કોઈ દી કલ્પના, બધા લોકો એમ આપણે વાંચીએ છાપામાં કે અમેરિકામાં તેમ કે આમ ફોન લગાવું બધું આવી જાય, એવું વાંચતા હતા ને. આપણે કોઈ દી વિચાર્યું તો આપણે ત્યાં આવ્યું કે ના આવ્યું? અરે આમ જેમ બદલ આવે એમ બધા બદલ આવે ભાઈ, બધું બદલી શકાય. આ બદલ કરવા માટેની મેં મથામણ આવી છે. અને એમાં મને જનતા જનાર્દનના આશીર્વાદ જોઈએ છે અને મને ગરીબોના આશીર્વાદ વધારે જોઈએ છે. કારણ મારે ગરીબી સામે લડાઈ લડવી છે. મારે ગરીબીનો ખાતમો બોલાવવો છે. ગરીબમાં ગરીબ પીડિત માણસને એના દુઃખ દર્દમાંથી બહાર કાઢવો છે. એના માટેની મથામણનો ભાગ
એટલે આજે કચ્છની ધરતી પર આ અંજારનો ગરીબ કલ્યાણ મેળો આખા કચ્છના બધા તાલુકામાં થવાનો છે. એક અભિયાન ચલાવવાનું છે. વહીવટી તંત્ર ઘેર ઘેર જઈને એક વાતાવરણ બનાવવાનું છે. અને ભાઈઓ બહેનો, આપણે ધારીએ તો પરિણામ મળતા હોય છે. પહેલા આપણે ત્યાં ભણવામાં એવી બધી ઉદાસીનતા હતી. એક વાતાવરણ બનાવ્યું, આખો દસકો ભણો 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 અભિયાન ઉપાડ્યું, લોકો ભણતા થઈ ગયા. આ દસકો આપણે ઉપાડ્યો છે, ગરીબી જાય. ઘણી વાર તો આપણે એવા લોકો છીએ કે મહેમાન આવે તો કાઢીએ જ નહીં, બરાબર આગતા સ્વાગતા કરીએ. એમ ગરીબી બી કેટલાક ઘરોમાં એવી મહેમાનગતિ કરી રહી ભાઈ, 4-4 પેઢીથી. બોલો, હવે આ મહેમાનને કાઢો ને ભાઈ, બહુ થઈ ગયું. 4-4 પેઢીથી તમારા ઘરમાં ઘૂસી ગઈ છે ગરીબી. હવે એની કાંઈ જરૂર નથી. એના ઘરની બહાર તગેડી મૂકો. અને તગેડી મૂકવાનું મુશ્કેલ કામ નથી હોતું. સાચા રસ્તે જો મહેનત કરીએ તો આપોઆપ બધું બદલાવે. અંધારું હોય ઘરમાં અને અંધારું દૂર કરવું હોય અને આપણે સાવરણી લઈને મહેનત કરીએ તો અંધારું દૂર થાય. સાવરણીથી વાર્યા કરીએ, આખી રાત વાર્યા કરીએ, અંધારું જાય, અંધારું જાય, આમ ઝાપટ મારી, આમ ઝાપટ મારી, જાય ન જાય. આપણે ચાદર લઈને આમ પછડી લઈને અંદર બધા આમ ધમાકા કર્યા કરીએ, ચાલ ભાઈ અંધારું થાય, અહીંથી કાઢ, જાય અંધારું ન જાય. આપણને એમ થાય, એમ કરો ચાલો ત્યારે ગાયત્રીનો મંત્ર જપવા બેસી, અંધારું જાય ન જાય. મંત્ર તંત્ર જપ કરીએ તો અંધારું ન જાય. કચરો વાળવાનું વાસેતું લઈને દોડાદોડ કરીએ તો અંધારું ન જાય. એક નાનકડો દીવો સળગાવીએ તો અંધારું પૂંભી પછડીએ ભાગી જાય. એક નાનકડો દીવો સળગાવીએ ને, અંધારું ઉભી પૂછડીએ ભાગ્યું જાય. આ ગરીબીનું પણ એવું છે. સાચી રસ્તાનો એક પ્રયત્ન કરીએ ને, આપોઆપ ગરીબીને ભાગવું પડે. આપ મારામાં ભરોસો કરો ભાઈઓ બહેનો. તમે જો મને સાથ આપશો ને, આ ગરીબીને ગુજરાતમાં પેસવા નથી. આપણે ઊભી પૂછડીએ ભગાડીને રહેવું છે. અને એના માટે મને આપનો સાથ સહકાર જોઈએ છે. આ ગરીબ કલ્યાણ મેળાની અંદર આ મંચનો કાર્યક્રમ પત્યા પછી અહીંયા જુદા જુદા મંચ ઉપરથી આ બધા જે 7,500 લાભાર્થીઓ આ તાલુકામાં નક્કી થયા છે, એ બધાને એમનો લાભ અહીંયા મળવાનો છે. અમારા મંત્રીમંડળના બધા સાથીઓ, અમારા ધારાસભ્યશ્રીઓ, અમારા મેયરશ્રી, અમારા બોર્ડ કોર્પોરેશનના ચેરમેનો, એ બધા જાતે ઉભા રહીને તમારા હકનું તમને આપીને જવાના છે. અને પછી જ આજનો આ ગરીબ કલ્યાણ મેળો પૂરો થવાનો છે. મારી સાથે જોરથી બોલીએ, ભારત માતા કી પૂરી તાકાતથી, ભારત માતા કી જય. જય ગરવી ગુજરાત, જય જય સ્વર્ણિમ ગુજરાત.